કોઈ એક મુદ્દાનું નિરાકરણ થઈ જાય તો એનાથી ખેડૂત ઠીક છે, અમે માનીએ છીએ કે થવું જ જોઈએ, પણ સાથે સાથે બધા મુદ્દાનું નિરાકરણ થાય પછી રાજુભાઈ બીજેપીનો ખેસ ધારણ કરે તો મને સારું લાગે. નમસ્કાર મિત્રો. પ્રવીણ રામનો રાજુ કળપરાને ટોણો. કહ્યું કે બધા જ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવે ને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરજો. આગળ તમે જે વિડીયો જોયો એ સુરેન્દ્રનગરનો છે. ચોટીલામાં પ્રવીણ રામની પરિવર્તન યાત્રા પહોંચી છે અને તેમજ ચોટીલા એ રાજુ કરપડાનું ગઢ છે. રાજુ કરપડાનું ગઢ એટલે કારણ કે ચોટીલાના ખેડૂતો માટે રાજુ કરપડા અનેકવાર લડતા જોવા મળ્યા છે. ચોટીલાના નહીં, આમ તો જોવા જઈએ તો ખેડૂતોના અનેક પ્રશ્નો, બધા જ સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને લઈ અને રાજુ કરપડા લડતા જોવા મળ્યા હતા. પરંતુ એ આમ આદમી પાર્ટી થકી લડ્યા હતા. ખેર, એને પહેલા પણ બિન રાજકીય રીતે ખેડૂતોના પ્રશ્નો ઉપાડ્યા છે, પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટીમાંથી સક્રિય થયા છે અને તેમજ આમ આદમી પાર્ટીમાંથી ખેડૂતોના મુદ્દા ઉઠાવવાનું ચાલુ કર્યું હતું, ત્યારથી જ કહેવાય કે રાજુ કરપડાને એક કિસાન નેતા નામકનો ટેગ મળી ગયો. ટેગ એટલે જ મળ્યો હોય કારણ કે તમે કોઈ જ પણ વર્ગ માટે લડો તો એક સ્વાભાવિક વસ્તુ છે કે એ વર્ગ, એ ખેડૂતો, એટલા લોકોની લાગણી તમારા પ્રત્યે હોવી એ ખૂબ સ્વાભાવિક વસ્તુ છે. અને રાજુ કરપડા પ્રત્યે પણ ખેડૂતોને લાગણી હશે જ, કારણ કે અનેક એવા ખેડૂતોના મુદ્દા છે જેને લઈને રાજુ કરપડા લડ્યા છે. થોડાક સમય પહેલા બોટાદ કડદાકાંડ થઈ ગયો. બોટાદ કડદાકાંડમાં પ્રવીણ રામ, જે હાલ આમ આદમી પાર્ટીમાં છે, તે અને રાજુ કરપડા, જેણે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો, બંને એક સાથે લડ્યા, એક સાથે જેલમાં પણ ગયા, પરંતુ ત્યાંથી બહાર આવ્યા બાદ બંનેના રસ્તા અલગ થઈ ગયા. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી દીધી અને તેમજ પ્રવીણ રામ હજી પણ આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યા છે. જોવા જાય તો પ્રવીણ રામનું ગઢ આમ જોવા જઈએ તો કેશોદ કહી શકાય અને રાજુ કરપડા ચોટીલામાં કહી શકાય. રાજુ કરપડા ચોટીલામાં ફેસ હતા, આમ આદમી પાર્ટીમાં હતા ત્યાં સુધી ચોટીલાનો ફેસ રાજુ કરપડા હતા. પરંતુ હવે એક સવાલ છે, રાજુ કરપડાના નીકળ્યા બાદ ચોટીલામાંથી ફેસ કોણ? રાજુ કરપડા તો નીકળી ગયા, તો હવે આમ આદમી પાર્ટીને ચોટીલામાં કોણ રિપ્રેઝેન્ટ કરશે? અને બીજી વાત, પ્રવીણ રામ ચોટીલા એટલે કે રાજુ કરપડાના ગઢમાં પરિવર્તન યાત્રા લઈને પહોંચ્યા હતા. અમુક વર્ગ એવો પણ હશે ને જે રાજુ કરપડાની સાથે એટલે જોડાયો હશે કારણ કે તે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતા હશે. એવો પણ વર્ગ હશે તેને લઈ અને જે ડેન્ટ આમ આદમી પાર્ટીને પડ્યો છે એ ઊભો કરવા, એને ક્યાંક ફરી એકવાર રિકવર કરવા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી છે ખેડૂતોના પ્રશ્નોને લઈ. અને આ યાત્રામાં પ્રવીણ રામ સહિત અલગ અલગ જેટલા પણ આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ બધાએ હાજરી આપશે. આ સોમનાથથી ચાલુ થઈ હતી યાત્રા ને ગાંધીનગર પહોંચવાની છે. અલગ અલગ ગામડાઓમાંથી પસાર થઈને આવી છે અને ચોટીલા પહોંચી છે, સુરેન્દ્રનગરમાં ગઈ છે અને ત્યાં જઈ અને પ્રવીણ રામે સભાનું આયોજન કર્યું છે, યાત્રા કાઢી છે. ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજરી પણ આપી છે. એના દ્રશ્યો તમે જોઈ શકો છો. એમ ન કહી શકાય કે ખેડૂતોના વર્ગમાં આમ આદમી પાર્ટી ચોટીલામાં નહીં જ હોય કારણ કે આ રાજુ કરપડાનો ગઢ છે. અમુક ટકાવારી તો અમુક ખેડૂતોના ટકાવારી તો આમ આદમી પાર્ટી પાસે પણ છે. એનાથી જ આ સભામાં આટલા લોકો દેખાય છે. પરંતુ આમાં તમે આગળ જે વિડીયો જોયો એમાં પ્રવીણ રામ દ્વારા એવું કહી દેવામાં આવ્યું કે રાજુ કરપડાએ જે સિંચાઈના પાણીને લઈને પ્રશ્ન ઉઠાવ્યો છે, ખેર એ થાય તો ખૂબ જ સારું છે, પરંતુ એ થાય તે ઉપરાંત પણ અહીંયા સુરેન્દ્રનગર ચોટીલામાં અનેક ખેડૂતોના સવાલો છે જેનું નિરાકરણ આવવું ખૂબ જરૂરી છે. અને જો એ ખેડૂતોના મુદ્દે લડી જ રહ્યા છે તો પછી આ બધાનું નિરાકરણ જ્યારે આવે, ચોટીલામાં ખેડૂતો લીલા લેર કરતા હોય ને, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવો, આવી વાત પ્રવીણ રામે કરી છે. આપણને તો ખબર નથી કે રાજુ કરપડા કયા પક્ષમાં જશે, કારણ કે હજી સુધી એક સવાલ જ છે કે રાજુ કરપડા કેમાં જશે. આપણે એની ઉપર જ તર્ક વિતર્ક કાઢતા હોય છે કે રાજુ કરપડા તેલની ધાર જોશે
ક્યાં જશે, ખૂબ વિચારીને જશે. આવનારા સમયમાં એ કયો પક્ષ લેશે, એનાથી એને કેટલો ફાયદો થશે, પક્ષને કેટલો ફાયદો થશે, એમનું નામ ક્યાંય ખોવાવું ન જોઈએ, એમને કેટલું પ્રાધાન્ય મળશે. અનેક ચર્ચાઓ આપણે કરતા આવતા હોય છે. બધાની વચ્ચે આ યાત્રા અહીંયા પહોંચી અને રાજુ કરપડાને પ્રવીણ રામે ટોણો મારી દીધો છે. કારણ કે રાજુ કરપડાએ નીકળ્યા બાદ આમ આદમી પાર્ટી ઉપર ઘણા આરોપ પ્રત્યારોપ કર્યા હતા. ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયાથી લઈ અનેક નેતાઓ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે મારી અપેક્ષા પ્રમાણે પાર્ટીએ કામ નથી કર્યું. હું જેલમાં હતો ત્યારે ન વકીલ આવ્યા હતા પાર્ટી તરફથી કે ન નેતાઓ પણ આવ્યા હતા. આવી વાત પણ અહીંયા કરવામાં આવી છે. સાથે જ તેમના પરિવારના બિહેવિયરને લઈને પણ વાત કરવામાં આવી હતી. મારા પરિવાર સાથે સારું બિહેવિયર કરવામાં નથી આવ્યું. અનેક પ્રહારો પ્રેસ કોન્ફરન્સમાં કર્યા હતા ને આમ આદમી પાર્ટી સાથેથી છેડો ફાડી નાખ્યો. હવે આ બધી જ વસ્તુઓની વચ્ચે ટોણો મારી દીધો છે. પરંતુ સવાલ એ છે કે રાજુ કરપડા ક્યાં જશે, ક્યાં નહીં જાય. તે ઉપરાંત આમ આદમી પાર્ટીમાં ચોટીલાનો ફેસ કોણ બનશે, આમ આદમી પાર્ટીમાંથી ચોટીલાને રિપ્રેઝેન્ટ કોણ કરશે. આવનારા સમયમાં ચૂંટણીઓ નજીક જ છે અને જોવા જઈએ તો આમ આદમી પાર્ટીમાં ડેન્ટ છે. એટલે એને જોવું રહ્યું કે આમ આદમી પાર્ટી હવે કઈ રીતે ભરે છે, આમ આદમી પાર્ટી એને કઈ રીતે રિકવર કરે છે. તમારું શું માનવું છે કોમેન્ટમાં જણાવજો. ટોણો જે પ્રવીણ રામે માર્યો છે તેને લઈને પણ તમારું શું માનવું છે તે પણ અમારા કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. સાથે જ માહિતી વધારેમાં વધારે શેર કરજો. લોકોને આ માહિતીથી માહિતગાર કરજો. લોકોને પણ ખબર પડે ચોટીલા, સુરેન્દ્રનગર, સમગ્ર વિસ્તારમાં શું ચાલી રહ્યું છે, આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે, આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે. આ બધી જ વસ્તુઓથી માહિતગાર થવું એક મતદારનો હક છે. તો લોકોને ચોક્કસથી માહિતગાર કરજો. ખેર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો. સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલને તો જમણા હાથેથી સબસ્ક્રાઇબ કરી દેજો. ભલે ફરી મળીશું. ધન્યવાદ.